સુરતમાં પાણી માટે ખેડૂતોની પડી બૂમ. મુખ્ય નહેરમાં ભંગાણ પડતા સમસ્યા વધી. ઉનાળુ સિઝનમાં પાણીનું રોટેશન ખોરવાયું. કાકરાપાર જમણા કાંઠા માયનોર નહેરથી પાણી નહીં મળતા ચિંતિત. ઓલપાડ તાલુકાના બરબોધન, ભાંડુત, ઓરમા અને કુંદિયાણાના ખેડૂતો હેરાન. સિંચાઈનું પાણી પર્યાપ્ત માત્રામાં નહીં મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઉનાળુ ડાંગરની સાથે શાકભાજીના પાકને સમયસર પાણી નહીં મળતા ધગધગતા તાપમાં પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતોએ ભેગા મળી સિંચાઈ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી. ટૂંક સમયમાં સિંચાઈ માટે પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ દેખાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી. એસબી દેશમુખ અધિક્ષક ઇજનેર, સુરત સિંચાઈ વર્તુળ, સુરત. એકચ્યુઅલી આ વસ્તુ કેમ પ્રોબ્લેમ ઊભો થાય છે, આપણા વિસ્તાર છે ટોટલ શેરડી બરાબર થતી નથી, એટલે ડાંગરનો વિસ્તાર છે ને ડાંગરના વિસ્તારમાં કન્ટિન્યુઅસ પાણી જોઈએ. અમે ઝીરો પરથી નહેરના ઝીરો HR છે ત્યાંથી 3560 ક્યુસેક પાણી આપીએ છીએ અને 3560 ક્યુસેકમાં આપણા ઓલપાડ અને રાંદેર વિસ્તારમાં 1750 ક્યુસેક પાણી આ સાઈડ આવે છે અને એકલા રાંદેર સબ ડિવિઝનને 450 ક્યુસેક પાણી આપું છું હું. નહેરની કેપેસિટી પ્રમાણે પાણી આપું છું, એનાથી વધારે કેપેસિટી નથી, એનાથી વધારે પાણી આપવા જાઉં તો નહેર તૂટી જાય એવા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે આ સમય સોલ્યુશન છે. અમે કીધું છે 2 દિવસમાં ઉપરવાળા ખેડૂતોને, 4 દિવસમાં જે ટેલ વિસ્તારના ખેડૂતો છે એને પાણી આપવાની અમારી કોશિશ રહેશે. અચ્છા, એવી વાત છે કે ડાંગરના પાકને કારણે પાણી નથી મળતું કે વધી વપરાય છે, ડાંગરમાં કન્ટિન્યુઅસ પાણી ચાલુ રાખે, ડાંગરમાં પાણીનો વપરાશ પણ વધારે છે. તો ખેડૂતોએ આ પાક ના લેવો જોઈએ પછી તો કઈ રીતનું? તો એ માટે હું ના કહી શકું. ખેડૂતોએ પોતે સમજવું જોઈએ કે અમારે પાણી કેવી ઉપલબ્ધતા છે અને એ પ્રમાણે અમે કયો પાક બનાવીએ, એના પર આધાર રાખે છે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.